શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નસકોરા એ એક સામાન્ય સમસ્યા છે જે કોઈને પણ થઈ શકે છે। તે ઘણીવાર ઊંઘમાં ખલેલ પહોંચાડે છે અને તેનાથી પીડિત વ્યક્તિ અને તેની આસપાસના લોકો બંનેને અસર કરે છે। નસકોરાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે એલર્જી, સ્થૂળતા, અથવા નાકની રચનામાં ખામી। જો કે, કેટલાક ઘરેલું ઉપાયો અને જીવનશૈલીમાં પરિવર્તન દ્વારા નસકોરાની સમસ્યાને ઓછી કરી શકાય છે। નસકોરા મટાડવાના ઉપાયો। વજન ઓછું કરો। જો તમારું વજન વધારે હોય, તો વજન ઓછું કરવાથી નસકોરામાં ઘટાડો થઈ શકે છે। યોગ્ય રીતે સૂવો। પીઠના બદલે પડખું પર સૂવાથી નસકોરા ઓછા થઈ શકે છે। દારૂ અને ધૂમ્રપાન ટાળો। આ બંને વસ્તુઓ નસકોરાને વધારી શકે છે। નાક સાફ રાખો। સૂતા પહેલા નાકને સાફ કરવાથી નસકોરામાં રાહત મળી શકે છે। હાઇડ્રેટેડ રહો। પુષ્કળ પાણી પીવાથી ગળાને ભેજયુક્ત રાખવામાં મદદ મળે છે, જેનાથી નસકોરા ઓછા થઈ શકે છે। એલર્જીની સારવાર કરો। જો તમને કોઈ એલર્જી હોય, તો તેની સારવાર કરાવવાથી નસકોરામાં ઘટાડો થઈ શકે છે। ઓરડામાં ભેજનું પ્રમાણ જાળવો। શુષ્ક હવા નસકોરાને વધારી શકે છે, તેથી ઓરડામાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો। સૂવાના સમય પહેલા ભારે ખોરાક ન લો। ભારે ખોરાક ખાવાથી પાચનતંત્ર પર દબાણ આવે છે, જેનાથી નસકોરા વધી શકે છે। નિયમિત કસરત કરો। નિયમિત કસરત કરવાથી સ્નાયુઓ મજબૂત થાય છે, જેનાથી નસકોરામાં રાહત મળી શકે છે। જો તમને વારંવાર નસકોરા આવતા હોય અને તે તમારા જીવનની ગુણવત્તાને અસર કરતા હોય, તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે। તેઓ તમને નસકોરાના કારણો અને યોગ્ય સારવાર વિશે માર્ગદર્શન આપી શકશે।